નમસ્તે, હું છું દિલીપ પટેલ। આજે આપણે વાત કરવાની છે ગૌવંશની। ગુજરાત સરકાર ગૌવંશ ઉપર અત્યંત મહત્ત્વનો ભાર મૂકી રહી છે। ગૌવંશને બચાવવા માટે ખેડૂતોને 9,000 રૂપિયા પણ એક ગાય દીઠ આપી રહી છે, જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એ પ્રકારની ગાયો માટે, દેશી ગાયો માટે। તો આ જે સરકારની નીતિ છે એ ખરેખર નીતિ કેટલી અસરકારક છે? સરકાર શું ક્યાં ભૂલ કરી રહી છે? સરકાર જે ગાયો બચાવવા માટે કાયદાઓ લાવી છે, કડક કાયદાઓ લાવી છે, એ કાયદાઓ કેટલા અસરકારક છે? અને આજે ગૌવંશની શું પરિસ્થિતિ છે એ અંગેની વાત કરીશું। એમાં સરકારને પ્રશ્ન પૂછીશું, સરકાર કઈ રીતે નિષ્ફળ ગઈ છે? કારણ કે 2012માં દેશી ગાય ગૌવંશની જે કુલ વસ્તી હતી એ 75 લાખ, લગભગ 76 લાખની આસપાસ હતી। જે ગાય, જેમાં ગાયની વસ્તી 46 લાખ હતી અને બળદ 30 લાખની આસપાસ હતા। ખરેખર તો ગાયની 10% લેખે 50 લાખથી વધારે બળદ હોવા જોઈતા હતા। આમ 2020થી આમ લગભગ 20થી 25 લાખ બળદ કુદરતી રીતે ઓછા જોવા મળતા હતા, અથવા તો એમને કતલખાને ધકેલી દેવામાં આવ્યા હતા। 2019માં કુલ પશુની વસ્તી 2019ના સંદર્ભમાં લગભગ કુલ પશુ જે ગુજરાતના કહેવાય તમામ પ્રકારના ગાય, ભેંસ અને બીજા બધા પ્રાણીઓ છે એ 2.70 કરોડ પશુઓ હતા। પશુની વસ્તી વધવાના કારણે 1%નો જે ખરેખર વધારો થવો જોઈતો હતો 2012થી 2019 સુધીમાં, એમાં 1%નો ઘટાડો થયો છે। ઓછામાં ઓછો 12થી 13%નો વધારો થવો જોઈતો હતો 8 વર્ષમાં, એ ઘટાડો થયો છે 1%નો। તો આમ વસ્તી વધવાના બદલે ઘટી રહી છે। આ એક ગંભીર બાબત છે। ગંભીર બાબત એટલા માટે છે કે દૂધનું ઉત્પાદનથી લઈને કૃષિનું ઉત્પાદન આધારિત આ પશુઓ છે, અને એ જો પશુઓની સંખ્યા ઘટે તો આ બંનેના અસર થાય અને કૃષિ અર્થતંત્રને અત્યંત ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ જવું પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે। 1% જે ઘટાડો થયો એ સરકાર માટે ચિંતાનો વિષય હોવો જોઈતો હતો, કારણ કે 2012ની સરખામણીએ લગભગ 3.50 કરોડ પશુઓ થવા જોઈતા હતા ટોટલ બધા થઈને। આમ વસ્તીમાં ઘણો મોટો ઘટાડો થયો છે। કુલ તમામ પ્રકારના દેશી અને સંકર ગાય બળદ વંશની વસ્તી 62.26 લાખ 2019માં રહી છે। હિન્દુવાદી સરકાર અને તેની જન્મદાતા સંઘ RSS ગાયને પૂજે છે, છતાં ગુજરાતમાં ભાજપ અને તેના સાથી પક્ષોની 28 વર્ષની સરકારમાં ગાયની વસ્તી ઘટી ગઈ છે। તે તેમના માટે શરમજનક છે। દેશી ગાયની વસ્તી 43.77 લાખ હતી, બળદની વસ્તી 45 લાખ હોવી જોઈતી હતી, કારણ કે ગાય અને બચ્ચા, ગાય જે બચ્ચાને જન્મ આપે છે એમાં વાછરડાઓ વધારે હોય છે, એટલે કે માદાઓના પ્રમાણમાં એનું પ્રમાણ વધારે હોય છે। એટલા માટે નરની સંખ્યા જે વધુ હોવી જોઈએ એ જ પ્રમાણે અહીંયા પણ જોવા મળે છે। જે રીતે માણસમાં જોવા મળે છે એ રીતે ગાયમાં પણ જોવા મળે છે। વાછડીઓ ઓછી હોય છે, માદા ઓછી હોય છે, અને નર એટલે કે બળદનું પ્રમાણ વધારે હોય છે। 26.50 લાખ બળદની વસ્તી એની સરખામણીમાં ઓછી છે, એટલે કે એનો મતલબ એ થયો કે 25થી 30 લાખ બળદો ક્યાંક ગુમ થઈ ગયા છે ગાયની વસ્તીના પ્રમાણમાં। દેશી ગાયની વસ્તી 46 લાખથી ઘટીને 43 લાખ કેમ થઈ ગઈ? એક સૌથી મોટો પ્રશ્ન રૂપાણી સરકાર સામે પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે। શું ગાયની પણ મોટા પ્રમાણમાં કતલ થઈ રહી છે? આવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે। જોઈએ, રૂપાણી સરકારે 15મી ઓગસ્ટે ગીર ગાયનું વંશજોનું જે સંવર્ધન કરનાર ખેડૂત પરસોત્તમભાઈ સિદ્ધપરાનું સન્માન કર્યું હતું 15મી ઓગસ્ટે। એમણે શું કહ્યું હતું એ આપણે જોઈએ। પરસોત્તમભાઈ રણછોડભાઈ સિદ્ધપરા કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ ગીર ગાય અને પ્રાકૃતિક ખેતીનો ગાય સંવર્ધન એવોર્ડ 2009માં જેમને પ્રાપ્ત છે। સ્વર્ણિમ પશુ આરોગ્ય મેળા 2010માં આપ સન્માનિત થયા છો। એટલું જ નહીં, એગ્રોટેક ઇન્ડિયા દ્વારા શ્રેષ્ઠ ખેડૂતનો પણ એવોર્ડ આપને પ્રાપ્ત છે। એવા પરસોત્તમભાઈ રણછોડભાઈ સિદ્ધપરા, આજના અવસરે આપનું આ સન્માન એ કૃષિ અને પશુપાલન ક્ષેત્રનું સન્માન બનશે। માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી આપને શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરી રહ્યા છે। આમ સન્માન તો કરાય છે, પણ ગૌવંશને બચાવવા માટે રૂપાણી સરકાર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। 2021માં ખરેખર ગાયની વસ્તી 50 લાખની આસપાસ હોવી જોઈતી હતી, બળદની વસ્તી પણ 50 લાખ કે એનાથી વધારે હોવી જોઈતી હતી, પણ તેમ થયું નથી। એ આ સૌથી મોટી નિષ્ફળતા કેમ છે સરકારની એ ખેડૂતો પૂછી રહ્યા છે।
ગૌ પ્રેમીઓ પૂછી રહ્યા છે. આમ એકંદરે 30 લાખ બળદો ગુજરાતમાં ઓછા છે. તે કઈ રીતે ઓછા છે એ ભાજપની હિન્દુ અને જૈનવાદી સરકારે જાહેર કરવું જોઈએ. આ 30 લાખ બળદો ક્યાં ગયા છે? 50 લાખની વસ્તી હોવી જોઈએ, એના બદલે આ 30 લાખ જે ઓછા બળદો છે એ શા માટે ઓછા છે એની સ્પષ્ટતા કોઈ પણ સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી નથી. બળદોના મોત થયા હોય તો એટલા જ મોત ગાયોના થયા હોય છે, એટલે કે બંનેની વસ્તી સરખી હોવી જોઈએ, સરખા પ્રમાણમાં હોવી જોઈએ. કુદરતી રીતે મરી ગયા હતા તો એ શા માટે મરી ગયા હતા, એના કારણો શું છે? તો ગાયોના પણ એટલા જ મોત થવા જોઈતા હતા, તો ગાય કેમ વધારે જીવિત રહી છે? કે પછી કસાઈવાડે ધકેલી દેવામાં આવ્યા છે બળદોને? એ સૌથી મોટો પ્રશ્ન આજે રૂપાણી સરકાર સામે આવીને ઉભો રહ્યો છે. ગાય વંશની કુલ વસ્તી 7 વર્ષમાં 75 લાખથી ઘટીને 62 લાખની આસપાસ થઈ ગઈ છે. 7 વર્ષમાં ઘટી ગઈ છે. ખરેખર તો વધવી જોઈતી હતી. 75 લાખની બદલે 62 લાખ આવીને ઊભી રહી છે. 13 લાખ ગાય અને બળદ ઘટી ગયા છે. ખરેખર તો દેશી ગાયની વસ્તી ગુજરાતમાં 1 કરોડથી વધારે હોવી જોઈતી હતી. ગાયોની વસ્તી ઘટવા માટે ભાજપની ગાય પ્રેમી સરકાર જવાબદાર માનવામાં આવી રહી છે. લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે તમે ગૌ સેવાની વાત કરો છો, ગૌ સંવર્ધનની વાત કરો છો, ગૌ માતાને પૂજવાની વાત કરો છો, પરંતુ ગાયોની વસ્તી કેમ ઘટી રહી છે? શા માટે ઘટી રહી છે? એ માટે પશુપાલન વિભાગના બીજદાનના આંકડાઓ પણ કહે છે કે બચ્ચાનો જે જન્મ થાય છે એમાં માદા કરતાં નરનો સૌથી વધારે જન્મ થાય છે. એવા રૂપાણી સરકારનો પોતાનો અહેવાલ છે, પશુપાલન વિભાગનો પોતાનો અહેવાલ છે. શા માટે રૂપાણીએ આ અહેવાલ જે જાહેર કરવાનો હતો, કુલ વસ્તીની ગણતરી, પશુઓની વસ્તી કેટલી છે એની ગણતરી થઈ ગઈ હતી 2019માં. ત્યાર પછી ઘણા મહિનાઓ સુધી રૂપાણીએ આ અહેવાલ છુપાવી રાખ્યો હતો, જાહેર કર્યો નહોતો. પશુપાલન વિભાગની વેબસાઇટ ઉપર એ અહેવાલ મૂકવામાં આવ્યો નહોતો. શા માટે નહોતો મૂકવામાં આવ્યો એ સૌથી મોટો પ્રશ્ન છે. આ અહેવાલ રૂપાણી સરકાર શા માટે છુપાયો? કેમ? ગાયોની વસ્તી ઘટી ગઈ એટલા માટે છુપાવવામાં આવ્યો હતો? ગાય વંશની વસ્તી ઘટી ગઈ હતી એટલા માટે છુપાવવામાં આવ્યો હતો? બળદો 30 લાખ બળદો કેમ ગુમ થઈ ગયા એનો જવાબ આપવો પડે એટલા માટે આ અહેવાલ છુપાવવામાં આવ્યો હતો? આવા અનેક પ્રશ્નો ગૌ પૂજકો પૂછી રહ્યા છે. આ કારણે ભાજપની રૂપાણી સરકારે 2019 દેશની પશુ ગણતરી વસ્તીનો અહેવાલ 2 વર્ષ સુધી શા માટે દબાવી રાખ્યો હતો? એ પ્રશ્નોનો જવાબ રૂપાણી સરકારે આપવો જોઈએ. કેન્દ્ર સરકારે તો જાહેર કરી દીધો હતો, તેમ છતાં રૂપાણી સરકારે એની વેબસાઇટ ઉપર, પશુપાલન વિભાગની વેબસાઇટ ઉપર એના પ્રકાશનમાં એ અહેવાલ આપવામાં આવ્યો નહોતો. પ્રકાશન જ અટકાવી દેવામાં આવ્યું હતું. આ કારણે રૂપાણીની જૈન સરકારે હવે ગાયને પાળવા માટે ખેડૂતોને વર્ષે 9,000 રૂપિયા આપવાનું શરૂ કર્યું છે. જે ઓર્ગેનિક ખેતી કરે એમને ગાયને 9,000 રૂપિયા વર્ષે આપવા એવું નક્કી કર્યું છે. એ કદાચ આ જ કારણ હોઈ શકે, આ કારણ આપવામાં આવે નથી એવું જાહેરમાં, પરંતુ ખરેખર તો સરકારનું આયોજન આટલા માટે જ હોઈ શકે છે. સરકાર પોતાનું પાપ જાહેર કરવા માટે તૈયાર નથી, કારણ કે જૈન સરકાર, હિન્દુવાદી સરકાર વિચારો ધરાવતા ભાજપના રાજ્યમાં 30 લાખ બળદો ક્યાં ગુમ થઈ ગયા, કેમ મરી ગયા, એના કારણો સરકારે જાહેર કરવા જોઈએ. નહીતર સરકાર સામે મોટો સવાલ આવીને ઊભો રહે છે કે શું આ 30 લાખ બળદોની કતલ થઈ ગઈ છે? કતલખાને મોકલી દેવામાં આવ્યા છે. નાના વાછરડાઓથી લઈને મોટા બળદો સુધીની બળદોનું નિકંદન નીકળી રહ્યું છે. શા માટે નીકળી રહ્યું છે? ખેડૂતો બળદ ઈચ્છતા નથી એટલા માટે આ બળદોનું નિકંદન નીકળી રહ્યું છે એવું સરકાર માને છે ખરી? ખેતી નાની થઈ રહી છે તેમાં બળદોનું નિકંદન નીકળી રહ્યું છે એવું પણ ઘણા બધા કહી રહ્યા છે. કારણ કે નાના નાના ટુકડાઓમાં જમીન વેચાઈ રહી છે અને બળદ રાખવા પોસાતા નથી, જેથી ટ્રેક્ટરથી ખેતી કરાવે છે. ગુજરાત કૃષિ વિભાગે એક અહેવાલ જાહેર કર્યો હતો કે તે ચોંકાવી દે એવો છે. ડેરી, કૃષિ જમીન અને ખેડૂતો માટે તે અત્યંત ચિંતાજનક છે. ખેતી કામ કરવા માટે વપરાતા બળદ જાતનું નિકંદન નીકળી રહ્યું છે. 30 વર્ષ પહેલાં દરેક ખેડૂત પાસે 1 કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90% ખેડૂતો પાસે બળદ રહ્યા જ નથી. ગાય આધારિત ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ અને સરકાર બહાર મૂકે છે. ગુજરાતના રાજ્યપાલે તો અનેક વખત જાહેરમાં પ્રવચનો પણ કર્યા છે, પણ ખેતી કામ કરતા બળદનું નિકંદન નીકળી રહ્યું છે એ અંગે સરકારની સહેજ પણ ચિંતા હોય એવું લાગતું નથી. તેના સ્થાને ખેડૂતો જે છે બળદના સ્થાને મિની ટ્રેક્ટર અથવા ટ્રેક્ટર વસાવી રહ્યા છે. 58 લાખ ખેડૂતો માટે 50 લાખ ખેડૂતો પાસે બળદ નથી. 58 લાખ ખેડૂતો ગુજરાતમાં છે, એમાંથી 50 લાખ ખેડૂતો પાસે બળદ નથી. ગુજરાતમાં ખેતીમાં કામ કરતા કુલ 18.50 લાખ બળદો છે, જેમાં 2 વર્ષ સુધીના 3.83 લાખ વાછરડા છે, 73,000 સાંઢ છે. તે માત્ર ગાયના ફલનીકરણ માટે વાપરવામાં આવે છે. ખેતી માટે 12 લાખ બળદો જ છે, માત્ર 12 લાખ બળદ જ છે. ખેતી કરવા માટે 2 બળદ હોય છે.
જોડીથી ખેતી થાય છે. કુલ 58 લાખ ખેડૂતો છે, એમાં 6 લાખ ખેડૂતો પાસે જ માત્ર બળદ અત્યારે બચી રહ્યા છે, બળદ રહ્યા છે. કેમ આવું થયું છે, શા માટે આવું થયું છે, એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. કૃષિ અર્થતંત્ર માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. સરકાર માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. હિન્દુવાદી અને ગાય પૂજક ગણાતી પોતાની સરકાર માટે આ એક સૌથી મોટો પ્રશ્ન છે. ગાયના આધારે ચૂંટણીઓ લડાય છે, ગાયનો સંવેદનશીલ મુદ્દો રજૂ કરીને ચૂંટણીઓ લડવામાં આવે છે. 52 લાખ ખેડૂતોએ બળદ રાખવાનું બંધ કરી દીધું છે. શા માટે બંધ કરી દીધું છે? જે કતલખાને મોકલી દેવાયા છે, આવા બળદો કતલખાને જતા રહ્યા છે એવું પણ માનવામાં આવી રહ્યું છે. નહીંતર બળદની વસ્તી ખરેખર તો ગાય કરતાં વધારે હોવી જોઈતી હતી. હવે 10% ખેડૂતો જ બળદથી ખેતી કરે છે. બીજા મશીન યુગમાં આવી ગયા છે. હિન્દુવાદી વિચારધારા ધરાવતા ભાજપની ઢોંગી સરકારની આ નીતિ છે. જૈન મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર અને તે પહેલાંની નરેન્દ્ર મોદીની સરકારમાં ખેડૂતોએ લાખો બળદો રાખવાનું બંધ કરી દીધું છે. 58 લાખ ખેડૂતો અત્યારે 2021માં છે. તેની પાસે ખરેખર તો અત્યારે 1.5 કરોડ જેટલા બળદો હોવા જોઈતા હતા. 1.5 કરોડ. તેની સામે માત્ર ને માત્ર 12 લાખ સાંઢ થઈ ગયા છે, બળદ થઈ ગયા છે. ખેતીવાડી અને ફલનીકરણ એમ બંને માટે કામ આવે એવા 60,000 બળદ છે. બળદગાડા તરીકે ઉપયોગ થતો હોય એવા 86,000 બળદ છે. એટલે કે બળદગાડા પણ નેસ્ત નાબૂદ થઈ રહ્યા છે. એની જગ્યાએ ટ્રેક્ટર આવી ગયા છે, અથવા મશીન આવી ગયા છે, નાના મશીનો આવી ગયા છે, લોડિંગ મશીનો આવી ગયા છે. અન્ય 30,000 બળદ જે સામાન્ય રીતે બીજી રીતે ઉપયોગમાં આવે છે. આમ કુલ 18.50 લાખ બળદ અત્યારે માંડ જોવા મળે છે. તેમાં ખેતી માટે 66થી 70% બળદ કામ કરે છે. દેશી ગાય અને બળદ 62 લાખ છે. આ બધા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે બળદો જાય છે ક્યાં. ક્રોસબીડ સાથે કુલ 96 લાખ ગાય અને બળદ છે. 70,000 ભેંસોનો ઉપયોગ ખેતીમાં અત્યારે કરવામાં આવે છે. ગુજરાતમાં ભેંસોનો ઉપયોગ કરવામાં આવે છે. વિદેશી કુળના ક્રોસ બ્રીડ હોય એવા 1.35 લાખ બળદ છે, જેમાં 16,000 બળદનો ઉપયોગ ખેતીકામ માટે થાય છે. તેની સામે વિદેશી કુળના ક્રોસ બ્રીડ કરેલા હોય એવા બળદની સંખ્યા, ગાયની સંખ્યા 32 લાખ છે. બધી મળીને કુલ 1 કરોડની આસપાસ કુલ બધી થઈને ગાયો થાય છે અત્યારના હાલના સંજોગોમાં. પરંતુ આ બધા જમાં જોઈએ છીએ આપણે કે બળદો રહ્યા નથી. એના કારણે ગૌવંશ ઉપર સૌથી મોટી અસર થઈ રહી છે. ગુજરાતમાં 60.73 લાખ ટ્રેક્ટર નોંધાયેલા છે. માત્ર ખેતી કામ વપરાતી હોય એવી નોંધણી વગરના મિની ટ્રેક્ટર 20 લાખની આસપાસ હોવાનું અંદાજ છે, જે બળદ અને માણસનું કામ કરી આપે છે. મજૂરોના સ્થાને ટ્રેક્ટર આવી ગયા છે. નિંદામણ, વાવણી, રોપણી, થ્રેસર જેવા ખેતી કામ માટે હવે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. જમીન ઘટીને ટ્રેક્ટર આવી ગયા છે. જમીનો ખેડૂતોની ઘટી ગઈ છે, એની જગ્યાએ ટ્રેક્ટરો આવી ગયા છે. બળદ અને મજૂર પરવડતા ન હોવાથી મિની ટ્રેક્ટર ખેડૂતો વસાવી રહ્યા છે. સરકારે આ અંગે કંઈક વિચારવું જોઈએ. નહીતર જે ગૌવંશ ઘટી રહ્યો છે, બળદો ઘટી રહ્યા છે, એ હજુ પણ ઘટાડો થશે. જમીન ધરાવતા ખેડૂતોને બળદ રાખવા કે મજૂરોથી ખેતી કરાવી પરવડતી નથી, અને એટલા માટે જ હવે કોઈ બળદ રાખતું નથી અને ટ્રેક્ટર, નાના ટ્રેક્ટર કે મોટા ટ્રેક્ટર રાખી રહ્યા છે. 1.5 હેક્ટર જમીન હોય એવા ખેડૂતોની 2001માં 6 લાખ હતા. ખેડૂતો 6 લાખ હતા 2001માં. 1.5 હેક્ટર જમીન હોય એવા તે 2021માં વધીને 13 લાખ થઈ ગયા છે ખેડૂતો. 1.5થી 1 એકર જમીન હોય એવા ખેડૂતો 7 લાખ હતા. તે 20 વર્ષમાં વધીને 16 લાખ થઈ ગયા છે. આમ 5 થી 10 વીઘા જમીનમાં ખેતી કરવા માટે બળદ પરવડતા નથી. તેઓ બળદ કાઢીને ટ્રેક્ટર વસાઈ રહ્યા છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે. આપણે સાંભળીએ પરસોત્તમભાઈ સુવાગ્યા એવું શું કહી રહ્યા છે બળદ અને ગૌ આધારિત ખેતી અંગે. નમસ્કાર દેશવાસીઓ, મનસુખભાઈ સુવાગ્યા. ભારતીય સંસ્કૃતિનો જન્મ ગોપાલનથી અને કૃષિથી થયો છે. કૃષિનો મૂલાધાર બળદ જ હતા અને ગાય હતી. મારા નાનપણમાં મને યાદ છે કે જેથી ગાયની કિંમત 500 થી 1000 રૂપિયા હતી ને, તેથી બળદની કિંમત છે ને એ એક બળદની કિંમત 5 થી 10,000 રૂપિયા હતી. સામાન્ય રીતે કહી શકાય કે બળદ ગાય કરતા ગાયનું આર્થિક મૂલ્ય 5 થી 10 ગણું હતું. દુર્ભાગ્યવશ રાસાયણિક ખેતીમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા અને ટ્રેક્ટરો આવ્યા અને ધીરે ધીરે ક્રમશઃ બળદની ઉપયોગિતા ઓછી થતી ગઈ. ગાય પણ ઉપેક્ષિત થતી ગઈ. ગીર, કાંકરેજ અને ભારતના તમામ ગૌવંશો લુપ્તતાને આરી ગયા. સરકાર ધર્મ ક્ષેત્ર, ગૌસેવા ક્ષેત્રની ખબર પણ નહોતી. જળક્રાંતિનું કાર્ય કરતા કરતા અમે શોધ્યું અને નવી યોજના આપી. ગીર ગાય આપણા આંગણે, કાંકરેજ ગાય આપણા આંગણે. નવા સિદ્ધાંતો આપ્યા લોકોને આંગણે. ગોપાલન, ગો સંવર્ધન, ગાયના દૂધ, ઘીનો આહાર, ગાયના છાણ, ગૌમૂત્રથી ગાય આધારિત કૃષિની પ્રેરણા આપી. સન 2004 થી જામકામાં ગાય આધારિત કૃષિનો સફળ પ્રારંભ કરી આખા રાજ્યમાં એનો વિસ્તાર કર્યો. મફતમાં મળતી ગાય આજે લાખોની થઈ છે. પણ દુર્ભાગ્યવશ
બળદની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, જે ગૌવંશના અસ્તિત્વ ઉપર ખતરો છે. ત્યારે જો ગાયને બચાવવી હોય, ખેતીને સમૃદ્ધ કરવી હોય, પ્રાકૃતિક અન્ન ઉત્પન્ન કરવું હોય, તો સરકાર જે સબસિડી રાસાયણિક ખાતરોમાં, દવામાં આપે છે ને, એને બદલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં આપે અને ટ્રેક્ટરની સબસિડી સંપૂર્ણ બંધ કરી અને ઈ ખેડૂતોને બળદ ખરીદીમાં અને બળદના નિભાવ ખર્ચમાં આપે, જેનાથી ગાયનું અસ્તિત્વ ટકશે, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ ખૂબ જ વધશે, ખેડૂત નિશ્ચિત સમૃદ્ધ થશે, સકલ જીવ સૃષ્ટિની અને ધરતીની ફળદ્રુપતાની રક્ષા થશે. આ સર્વ કલ્યાણકારી માર્ગ છે અને એની પ્રેરણા માટે અમે ગાય આધારિત કૃષિ અને ગોવેદ જેવા મહાગ્રંથ લખ્યા છે. ત્યારે સરકારને અપીલ છે અને ખેડૂતોને મારે કહેવું છે, સામાન્ય ભેજવાળી જમીનમાં ટ્રેક્ટર રાખવાથી જમીનની પ્રાણ શક્તિ, જીવંતતા, અળસિયા, બેક્ટેરિયાનો નિશ્ચિત નાશ થાય છે. સેંકડો ખેતરનો અમારો અભ્યાસ છે. ત્યારે ભેજવાળી જમીનમાં અને ચોમાસામાં ક્યારેય ટ્રેક્ટરથી ખેતી ના કરાય. ત્યારે ઊભા પાકમાં અને ભેજવાળી જમીનમાં હંમેશા બળદથી કૃષિ કરવા માટે ખેડૂતોને અમારી અપીલ છે. મનસુખભાઈ સુવાગિયા. પરસોત્તમભાઈએ તો આપણે વાત કરી કે ગીર ગાયો બળદોની શું આજે પરિસ્થિતિ છે. પરસોત્તમભાઈએ ગીર ગાય બચાવવા માટેનું આખા ગુજરાતમાં આંદોલન કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એમનું મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે. 10 લાખ જેટલી ગીર ગાયો તેઓ દરેક ખેડૂતની પાસે હોય આખા સૌરાષ્ટ્રમાં, એ માટેનું એવું આંદોલન, સફળ આંદોલન કર્યું છે. એક વ્યક્તિએ જો આટલું સફળ આંદોલન કરી શક્યું હોય તો ગુજરાતની સરકાર શું કરી રહી છે, એવો સૌથી મોટો પ્રશ્ન એની સામે આવીને ઊભો છે ગુજરાત સરકાર સામે. બળદને બચાવવામાં જો એક પરસોત્તમભાઈ સફળ થતા હોય, ગાયને બચાવવામાં જો પરસોત્તમભાઈ સફળ થતા હોય, પરંતુ હિન્દુ વિચારધારાની સરકારે બળદોનું નિકંદન કાઢી નાખ્યું છે. હિન્દુ વિચારધારા હોવાનો દોડ કરતી સરકાર 1996થી ગુજરાતમાં છે. ત્યારથી બળદનું નિકંદન શરૂ થયું છે. એ કૃષિ વિભાગનો અહેવાલ અને પશુપાલન વિભાગના અહેવાલો પરથી સ્પષ્ટ થાય છે. કેન્દ્ર સરકારના અહેવાલો પરથી સ્પષ્ટ થાય છે. ગુજરાતની ગૌ માતાને પૂજતી સરકારે ફાર્મ મેકેનિઝમ અને ટ્રેક્ટરને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. ત્યારથી નિકંદન શરૂ થયું છે. કતલખાને જવા લાગ્યા છે બળદો, કે જે ઓન રેકોર્ડ ક્યાંય દેખાતા નથી, પરંતુ સરકાર આ જે વસ્તી ઘટી રહી છે બળદોની, જે ક્યાં ઘટી ગઈ છે, બળદો જાય છે ક્યાં, એ સૌથી મોટો પ્રશ્ન છે અને સરકારે એનો જવાબ આપવો જોઈએ. ખેડૂતો એનો જવાબ માંગી રહ્યા છે. ગાયને બચ્ચા જન્મ આપે છે, તેમાં 50% વાછરડા અને 50% વાછરડી હોય છે. નર અને માદા લગભગ સરખા હોય છે. પુરુષોનું પ્રમાણ થોડું વધારે હોય છે, માદાનું પ્રમાણ થોડું ઓછું હોય છે. આમ હોવા છતાં જો આ અસમાનતા જોવા મળી રહી છે, તો એની સીધી વાત છે કે કતલખાને મોટા પ્રમાણમાં ગાય અને બળદો જઈ રહ્યા છે. હિન્દુવાદી ભાજપ સરકાર ગુજરાતમાં ગાયને કતલ થતી નથી એવું કહે છે, પરંતુ ગાયની તો કતલ થઈ રહી છે, ગાય વંશની કતલ થઈ રહી છે, પણ સૌથી વધુ કતલ તો ગૌ વંશ બળદની થઈ રહી છે હોવાનું આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. આ અહેવાલ ગુજરાતની ભાજપ સરકારે દબાવી રાખ્યો હતો. શા માટે દબાવી રાખ્યો તેનો જવાબ હજુ સુધી સરકારે આપ્યો નથી. જાહેરમાં એનો જવાબ આપવો જોઈએ. રૂપાણી સરકારે ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિઝ એક્ટ નામનો કાયદો વટહુકમ કરીને બહાર પાડ્યો હતો, જેમાં 10 વર્ષ સુધી સખ્ત કેદની સજા ગૌવંશને કતલ કરવા માટેની કરી હતી અને 50,000 રૂપિયા સુધીનો દંડની પણ જોગવાઈ કરી હતી. 2 વર્ષમાં ગુજરાતમાંથી 1 લાખ કિલોગ્રામ માંસ પકડાયું હતું. 1 લાખ પકડાયું હતું. સત્તાવાર રીતે પોલીસે પકડેલું હતું. ભાજપના રાજમાં કસાઈઓ બેફામ થયા છે. 3,500 ગાય, બળદ, વાછરડા પકડાયા હતા. સુરત અને પંચમહાલમાં સૌથી વધુ ગૌમાંસ પકડાયું હતું. સુરતમાં 55,000 કિલો ગૌમાંસ પકડાયું હતું. અમદાવાદમાં 18,000 કિલો ગૌમાંસ આ 2 વર્ષ દરમિયાન પકડાયું હતું. દાહોદમાં 6,000 કિલો ગૌમાંસ પકડાયું હતું. ગુજરાત સરકારે જૂન 2017માં ગૌવંશ હત્યા કાનૂનને મજબૂત કરવા માટે બિલ પસાર કર્યું હતું. આ બિલ અનુસાર જો કોઈને ગાયની હત્યા માટે જવાબદાર ઠેરવાય તો તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે, ઉમ્ર કેદની સજા થઈ શકે છે, એવી જોગવાઈ પણ લાવવામાં આવી હતી. આ સિવાય તેને દંડ પણ ભરવો પડી શકે છે, આવી જોગવાઈ પણ કરવામાં આવી હતી. આ દંડ 5 લાખ રૂપિયા સુધીનો ભરવો પડે એવી પણ એક તબક્કે એ વાત કરવામાં આવી હતી. ધોરાજીમાં ગાયની હત્યાના આરોપીને કોર્ટને 10 વર્ષની સજા સંભળાવી હતી થોડા સમય પહેલાં જ. આ સાથે જ 1 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. એનો મતલબ કે સરકારે કાયદો કડક બન્યો છે, પરંતુ એ કાયદાની અસર ગૌવંશને બચાવવા માટે થઈ રહી નથી. વર્ષે 10,000 ભેંસોને ગેરકાયદેસર રીતે કતલ થાય છે. 70,000 બકરીઓની કાયદેસરની કતલ થાય છે. 10,000 કાયદેસરની ભેંસની કતલ થાય છે. ગાયો ઉપરાંત
ગાય ભલે સરકાર એવી કહેતી છે ગાયોને કતલ નથી થતી, પરંતુ સત્તાવાર રીતે 70,000 બકરીઓ, 40,000 ઘેટા, 3 કરોડ મરઘા આ રીતે હલાલ થાય છે, 200 કરોડ ઈંડા ગુજરાતમાં ખવાઈ જાય છે. આ જે બધી ઘટનાઓ છે એ ઘટનાઓ બતાવે છે કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં માંસાહાર થઈ રહ્યો છે અથવા તો માંસનો નિકાલ થઈ રહ્યો છે. ફાર્મ મેકેનિઝમના કારણે આ આખી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી થઈ છે. 50 ટ્રેક્ટર સહાય યોજના છે. આ જે ટ્રેક્ટરની સહાયની યોજના છે એ મનસુખભાઈએ કહ્યું છે કે ટ્રેક્ટરની સહાયની યોજના બંધ કરી દેવામાં આવે અને એ બળદ રાખે એમને સહાય આપવામાં આવે એવી એમણે પણ વાત કરી છે. 2014-15થી ટ્રેક્ટરની કંપનીઓના મોડેલોને એમ્પ્લિફાય કરીને નવું ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે 20થી 50% સબસિડી આપવાનું શરૂ કર્યું છે. 12 હોર્સ પાવરથી 22 હોર્સ પાવર સુધીના મિની ટ્રેક્ટર 2 લાખથી આસપાસ મળી જાય છે, જેટલી કિંમત બળદની થાય છે. પરંતુ બળદ રાખવા પોસાતા નથી, કારણ કે એમને સાચવવા પડે છે, 24 કલાક એમનું ધ્યાન રાખવું પડે છે. ટ્રેક્ટરમાં એવું નથી હોતું. ટ્રેક્ટર કરતાં 4 ગણા સસ્તા આ નાના મિની ટ્રેક્ટરો પડી રહ્યા છે. સરકારની યોજનાઓના કારણે ટ્રેક્ટર વધ્યા છે, બળદો ઘટ્યા છે. બળદનું નિકંદન માટે સરકાર જવાબદાર છે, ગાય માટે સબસિડી આપે છે, પણ ગાયની ઉત્પત્તિ કરનારા બળદની હત્યા કરવા માટે ભાજપની હિન્દુવાદી વિચારધારા ધરાવતી સરકાર જવાબદાર હોવાનું ખેડૂતો માની રહ્યા છે. ટ્રેક્ટરમાં વર્ષે 10%નો વધારો થાય છે. જૂના ટ્રેક્ટર વર્ષે 50,000ની આસપાસ વેચાય છે. તેની ફેર નોંધણી માટે પણ વાહન વ્યવહાર વિભાગ કોઈ વેરો કે ફી લેતું ન હતું. હવે મોદી સરકારે વાહનની ભંગાર નીતિ જે બનાવી છે એમાં ખેડૂતોએ 30 વર્ષથી જૂના ટ્રેક્ટરો હશે તો એને કતલખાને ટ્રેક્ટરોને પણ મોકલવા પડશે. જે રીતે ગોવંશ જઈ રહ્યું છે એ રીતે તેઓ ખેડૂતો જાતે ટ્રેક્ટર બનાવે છે. એના કારણે પણ ઘણા બધા ખેડૂતો ખેતી કરે છે ટ્રેક્ટરથી અને એના બળદથી ખેતી કરતા બંધ થઈ ગયા છે. છેલ્લા 5 વર્ષમાં જર્સી ગાયની વસ્તીમાં વધારો 20% જેવો વધારો થયો છે, પરંતુ દેશી ગાયમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 14% વધારો જે છે એ હવે જર્સી ગાયમાં આ વર્ષથી ઘટાડો દેખાઈ રહ્યો છે. દેશી ગાયની રોજની આવક 700 રૂપિયા સુધી થાય છે એવું રાજ્યપાલ પણ એક વાત કરી હતી. આમ થવા પાછળનું સૌથી મોટું કારણ શું હતું એ કહેવું ત્યારે મુશ્કેલ હતું. પશુપાલન કૃષિ વિભાગની તમામ વેબસાઇટ પર મૂકીને બધાને વાંચવાનો આગ્રહ પણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ગાય આધારિત કૃષિ કરો એ રાજ્યપાલનું જે પુસ્તક છે એ દરેકને વાંચવાનો ફરજિયાત આગ્રહ કરવામાં આવે છે. તેમ છતાં ગુજરાત સરકાર ગાયને બચાવવામાં નિષ્ફળ રહી છે. સમગ્ર વિશ્વમાં અત્યારે જર્સી ગાયની બોલબાલા છે, એ જ રીતે ગુજરાતમાં પણ જર્સી ગાયની બોલબાલા છે. ગુજરાત સરકાર પોતે પણ જર્સી ગાયનું સૌથી વધારે વસ્તી વધે એ માટેના પ્રયત્નો, કારણ કે જર્સી ગાય છે એ દેશી ગાય કરતાં વધારે દૂધ આપે છે એવું કહેવું છે. પરંતુ ગીર ગાય અત્યારના સંજોગોમાં જે ગીર ગાયનું સંવર્ધન થયું છે એ ગીર ગાય સૌથી વધારે દૂધ આપી રહી છે જર્સી ગાયો કરતાં પણ. છતાં પણ સરકાર હજુ પોતાની જે નીતિ છે એ નીતિ બદલતી નથી. દેશી ગાયના દૂધમાંથી A2 બીટા કેસીન ટાઈપનું પ્રોટીન મળે છે જે ખૂબ લાભદાયી છે અને એટલા માટે દેશી ગાયની દૂધ પીવું એ હિતાવક માનવામાં આવે છે. પરંતુ વસ્તી તો ઘટી રહી છે. ગુજરાતની ગીર અને કાંકરેજ ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં ગાયનો મહિમા પણ કહેવામાં આવ્યો છે. હિન્દુઓ ગાયની પૂજા કરે છે, ગાયના દૂધને અમૃત ગણવામાં આવે છે. સાથે સાથે ગાયના છાણનો ઉપયોગ પણ ખેતરોમાં થાય છે અને એના કારણે કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. કૃષિ અર્થતંત્ર મજબૂત થાય છે. એટલા માટે ગાય અને બળદોની વસ્તી વધારે હોવી જોઈએ. ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડ જેટલા જીવાણુ હોય છે, જે જીવાણુઓ ખેતીને વધારે ફળદ્રુપ કરે છે. આ બધી બાબતો હોવાથી ખરેખર સરકારે દેશી ગાય ઉપર વધારે ધ્યાન આપીને ટ્રેક્ટરો ઓછા થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ એવી ખેડૂતો પણ માંગણી કરી રહ્યા છે. દેશમાં 22 પ્રકારની દેશી ગાયો છે, એમાં ગુજરાતમાં 3 પ્રકારની અલગ અલગ દેશી ગાયો છે અને હમણાં એક નવી જે જાત નોંધાઈ છે ડગરી, એ પણ એક ઉમેરાતા 4 નવી જાતો ગુજરાતમાં જોવા મળે છે. ગીર અને કાંકરેજ ગાય એ સૌથી વધારે દૂધ આપતી જાતો છે. ગીરની જે ગાયો છે બ્રાઝિલમાં લઈ જવામાં આવી હતી અને આજે ગુજરાત કરતાં સૌથી વધારે ગીર ગાયો છે બ્રાઝિલમાં જોવા મળે છે. વિશ્વમાં સૌથી વધારે ગીર ગાય બ્રાઝિલમાં છે. આપણી જ ગીર ગાય બ્રાઝિલ ગઈ અને ત્યાં વસ્તી વધારીને કૃષિ અર્થતંત્ર એકદમ મજબૂત કરી દેવાયું છે બ્રાઝિલનું. પરંતુ ગુજરાત માટે શરમજનક વાત છે કે ગીર ગાયનું મૂળ ગુજરાત હોવા છતાં સમગ્ર વિશ્વમાં ગીર ગાયની વસ્તી સૌથી ઓછી ગુજરાતમાં છે, બ્રાઝિલમાં વધારે છે. ગુજરાતની ભાજપ સરકાર ગીર ગાયની મહત્તા આંકવામાં નિષ્ફળ રહી છે. જ્યારે બ્રાઝિલે
ગીર ગાયની ઉપયોગિતા સમજીને એની વસ્તી વધારી છે. સત્તાવાર આંકડા પ્રમાણે વિશ્વમાં સૌથી ગીર ગાય બ્રાઝિલમાં છે. વિકસતા દેશ તરીકે બ્રાઝિલ હતો, આજે ગીર ગાયના કારણે એનું કૃષિ અર્થતંત્ર મજબૂત થયું છે, દેશનું અર્થતંત્ર મજબૂત થયું છે. ગીર ગાયની ઉપયોગિતા બાદ બ્રાઝિલનું અર્થતંત્ર એનું પાટા ઉપર જ આવ્યું છે, તો ગુજરાતનું અર્થતંત્ર કેમ વધારે મજબૂત નહીં થઈ શકે? પોતાની ઓલાદો જે છે, 4 ઓલાદો છે, એને સુધારીને, ગીર ગાયને સુધારીને, શા માટે ગરીબી અને દેશી ગાયનું ગરીબી દૂર કરવા માટે દેશી ગાયનો ઉપયોગ કરવામાં આવે? ગુજરાતમાં 41% ગ્રામ્ય વસ્તી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી છે. 13% પરિવારો પશુપાલનનો વ્યવસાય કરે છે. કુટુંબો માટે એકમાત્ર આજીવિકાનો સાધનનો સ્ત્રોત છે પશુપાલન. તો શા માટે ગુજરાત સરકાર છે એ જર્સી ગાયને વધારે મહત્ત્વ આવે છે અને દેશી ગાય માટે જે પ્રમાણમાં કાળજી લેવાવી જોઈએ કાળજી લેવામાં આવતી નથી? ગુજરાતની તમામ 33 સહકારી ડેરીઓ ભાજપના નેતાઓના હાથમાં છે, તેમ છતાં તેઓ દેશી ગાયને બચાવવામાં નિષ્ફળ ગયા છે. આ ડેરી નિષ્ફળ ગઈ છે, ડેરીઓ નિષ્ફળ ગઈ છે, કતલખાને જતાં રોકવામાં નિષ્ફળ ગયા છે. 10 વર્ષથી 2 ગણી આવક વધીને 50,000 કરોડ ડેરીની થઈ છે 10 વર્ષમાં, પરંતુ ડેરી ઉદ્યોગ બળદની કતલ અટકાવી શકવામાં નિષ્ફળ રહ્યો છે. 2003ની સામે 2007માં 9% પશુની વસ્તીમાં વધારો થયો હતો, પરંતુ ત્યાર પછી સતત ઘટાડો થયો છે. આ માટે રૂપાણી, આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદીની સરકારો જવાબદાર છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકતા સૌથી વધુ કડક કાયદાઓ મૂકવામાં આવ્યા છે. તેમ છતાં કેમ ગુજરાતમાં ગાયોની કતલ થઈ રહી છે? પશ્ચિમ બંગાળ, કેરળ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા જેવા અન્ય રાજ્યો ગૌ હત્યા પર પ્રતિબંધ મુકાયો નથી. ગુજરાતમાં તો પછી પ્રતિબંધ મૂકવાનો મતલબ શું છે? આટલા કડક કાયદાઓ કરવાની જરૂર હતી. ઓડિશા અને આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં માત્ર શરતી પ્રતિબંધો છે, ગાયની હત્યા માટે શરતી પ્રતિબંધો છે. પરંતુ ગુજરાતમાં આવું શા માટે છે? સ્વયંસેવક સંઘથી એનો જે રાષ્ટ્રીય જે ઉદય છે, ભાજપનો જે ઉદય છે, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી થયો છે. ઉગ્ર હિન્દુવાદી રાષ્ટ્રવાદના સંયુક્ત રાજકીય પ્રદર્શનનું પરિણામ ભારતીય જનતા પાર્ટી છે. કેન્દ્ર સરકારે દેશભરમાંથી ઢોરની હત્યા પર આડેધડ પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં ઢોરોની કતલને બંધ કરવા માંગે છે, ભારત સરકાર બંધ કરવા માંગે છે. ગયા વર્ષે એના માટે થઈને ગયા વર્ષે માંસની નિકાસમાં લગભગ 25%નો ઘટાડો થયો છે. પરંતુ રાજકીય શક્તિ પ્રાપ્ત કરવા માટે ગાયનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી દર ચૂંટણીમાં કરે છે. નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે પંચાયતની ચૂંટણી હોય, એમાં હંમેશા માટે ગૌવંશનો મુદ્દો ચગાવવામાં આવે છે. સતત સોશિયલ મીડિયામાં ગૌવંશ અંગેની અનેક પ્રકારની વિડીયો રિલીઝ કરવામાં આવે છે અને ગાય આધારિત લોકોને ગૌવંશની સાર સંભાળ માટે હિન્દુત્વને જગાવવામાં આવે છે. પરંતુ ખરેખર જો વાસ્તવિકતા એના માટે વાસ્તવિક રીતે કામ કરવું જોઈએ, એ કામ થતું નથી. કારણ કે નવસારી, અમદાવાદના રખિયાલમાં દાણી લીમડા અને કારણથી ગૌવંશનું મોટા પ્રમાણમાં વારંવાર માંસ પકડાતું રહ્યું છે. સુરતમાં પણ અનેક વખત ગૌમાંસ પકડાયું છે. વેરાવળ, ભુજના માધાપરમાં પણ એટલા જ પ્રમાણમાં અગાઉ ગૌમાંસ પકડાયું છે. સપ્ટેમ્બરમાં અમદાવાદમાં ગૌમાંસ લઈ જતી કારને અકસ્માત થયો હતો, જેમાં હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આમ આવા હુમલાઓ પણ થાય છે, એના કારણે મોત પણ થાય છે. વિશ્વ હિન્દુ પરિષદ અને RSSની કેટલીય શાખાઓ ગાયને બચાવવા માટેના આંદોલનો કરે છે. ગાય અંગેના સાહિત્ય વારંવાર રજૂ કરવામાં આવે છે. આ બધી જે બાબતો છે એ પ્રજા સમક્ષ લાવવામાં આવે છે, પરંતુ એનો અમલ જે થવો જોઈએ ખરેખર થતો નથી. ગૌરક્ષક તરીકે ઓળખાવે છે ઘણા બધા, પણ એમાંના કેટલાક તો ગૌરક્ષાના નામે કતલખાનાઓની દલાલી કરે છે. અને એટલા માટે સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો રહે છે કે બળદોની સંખ્યા શા માટે ઘટી રહી છે? એના કારણે કૃષિ અર્થતંત્રને સૌથી મોટો ફટકો પડી રહ્યો છે. ગુજરાતના રાજ્યપાલ પોતે પણ ગૌ સંવર્ધન માટે વારંવાર અપીલ કરતા આવ્યા છે. એમની દરેક જગ્યાએ જ્યાં પણ સભા હોય છે ત્યાં એ કહેતા આવ્યા છે. તો શા માટે રૂપાણીની જૈન સરકાર, રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની સરકાર, હિન્દુવાદી વિચારધારા ધરાવતી સરકારમાં આ ગૌવંશનો જે ફેર આવે છે, વસ્તીમાં ફેર આવે છે, બળદોની સંખ્યા લગભગ 30 લાખ જેટલી ઓછી છે, એ 30 લાખ બળદો ક્યાં ગયા? એનો જવાબ રૂપાણી સરકાર આપે. નમસ્તે.